શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસનો 10મો અધ્યાય, દુર્વાસા મેઘાવતી સંવાદ. સુતજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે તમને કહું છું, તે સાંભળો. મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું, આજથી ત્રીજે મહિને પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થ સ્થાનમાં સ્નાન કરે તો બ્રહ્મહત્યાથી તે મુક્ત બને છે. બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી. તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરજે. હું પણ આ પુરુષોત્તમ માસ સેવું છું. પોતાનો એક દાખલો આપતા દુર્વાસાએ જણાવ્યું કે એક વખત અરબીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી. તે વેળા શ્રીહરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું, પણ પુરુષોત્તમ માસના સેવનના લીધે તેમાંથી ઉગરી ગયો હતો. એટલે મારી તો તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું સેવન કર. દુર્વાસા મુનિના આ વચનો સાંભળીને દુર્ભાગ્યવશ મેઘાવતીને ન ગમ્યા. તેણે કહ્યું, હે મહામુનિ, બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો? ઉપરાંત પૃથ્વી પર સૂર્ય, શંકર, ગણપતિ, જગદંબા આદિ દેવ દેવીઓ મનોવાંછિત ફળ આપનાર છે. હું તો શ્રી રામ અને શંકર ભગવાનને શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું. એ મારા દુઃખો નહીં કાપે? આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આ વચનો સાંભળીને દુર્વાસા મુનિ ક્રોધિત લાલચોળ થઈ ગયા. છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેમણે શ્રાપ આપ્યો નહીં. તેમણે વિચાર કર્યો, આ બાળક બુદ્ધિ છે. તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી. વળી તે શોકમાં ડૂબેલી છે. એટલે તે મારા શ્રાપને સહન કરી શકશે નહીં. તેમણે દયા લાવી કહ્યું, હે ભાગ્યહીન છોકરી, તું મારા મિત્રની પુત્રી છે. તું સારાસર સમજી શકતી નથી. તેનું મને દુઃખ છે. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે. તે ઠીક નથી કર્યું. હું તો બદ્રિકાશ્રમ જાઉં છું. તારું કલ્યાણ થાવ. પણ શુભ કે અશુભ જે થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી. મુનિ તો જતા રહ્યા. પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાના કારણે તે મુનિ કન્યા ઝાંખી પડી ગઈ. લાંબો સમય વિચાર કર્યા પછી તેણે ભગવાન શંકરનું આરાધન શરૂ કર્યું, કેમ કે તે માનતી હતી કે ભગવાન શંકર તત્કાળ ફળ આપનાર છે. આમ શ્રી બૃહદનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દુર્વાસા મેઘાવતી સંવાદ નામનો 10મો અધ્યાય પૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ. ગંગા સ્નાનની કથા. એક ગામ હતું. તેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે છે. દીકરો મોટો થતાં બ્રાહ્મણે તેને પરણાવ્યો. તેની વહુ આવી એટલે બ્રાહ્મણે દેવદર્શન, પૂજા પાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું. કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે 2 પૈસાની મૂડી થઈ હતી. તે જરૂરિયાતવાળા ખેડૂતને પૈસા ધીરતો. ખેડૂત પાક પાકતા તે વેચી બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરતો. બ્રાહ્મણે એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવી ઘેર આવ્યો ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી નહોતી. આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો. વહુ જરા મિજાજવાળી હોવાથી તેણે તો કોઈને કહ્યા વગર પિયર ચાલતી પકડી. બ્રાહ્મણનો દીકરો ઘેર આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી. તેને પણ થયું કે ભલે ગઈ તેના પિયર 4 દિવસ રહી તે તેની મેળે આવી જશે. એમ કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. મેં તેના દીકરાને કહ્યું, દીકરા, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે. હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી માં હતી એટલે મને કંઈ વાંધો આવતો ન હતો.
હવે તારી માં નથી. આ વખતે મારે વ્રત હશે, નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે, કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે, એટલે એકટાણું ભોજન બનાવવાની તકલીફ રહેશે. હું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવું, જેથી તે ઘરનું કામકાજ સંભાળશે, તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરી શકીશ. દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં મજાનો પાક થયો હતો. સરસ મજાના પાકને જોઈને તેનું દિલ ઠર્યું. ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી. તરત તેને યાદ આવ્યું કે આ ખેતર તો ધનજી પટેલનું છે. ધનજી પટેલને પોતાના પિતાએ પૈસા દીધા હતા. આ વાતની તેને ખબર હતી. ચરતી જોઈને તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલ ગાય પેસી ગઈ હશે. રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરાયા ઢોર ઊભા પાક ચરી જાય, પછી ખેડૂત ખાય શું અને પૈસા ક્યાંથી ભરે? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજુ આવો વિચાર કરે છે, ત્યાં તો ધનજી પટેલ આવી પહોંચ્યો. તેણે તરત ચાડી ખાધી. પટેલ, આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારીને ખૂબ ભૂલાવી દો. પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાક વેરફાઈ જશે તો પૈસા કેવી રીતે બચશે? ધનજી પટેલના હાથમાં લાકડી હતી, એટલે એમણે તો ચરતી ગાયને ધબોધબ ધીબવા માંડી. ગાય મારના કારણે મરણોત્તર દશામાં બેસી પડી. તે હવે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા પહેલાં ગાયને વાચા આવી. તેણે બ્રાહ્મણના દીકરાને શ્રાપ આપ્યો, બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો, અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ શ્રાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો વળી ગયો. તે ગભરાયો. આ તો ગાય માતાનો શ્રાપ કોઈ કાળે મિથ્યા ન જાય. તે તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો ને કરગરવા લાગ્યો. હે ગાય માતા, મારાથી અક્ષમ્ય પાપ થયો છે. મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું. પણ આ શ્રાપમાંથી હું ક્યારે અને કઈ રીતે મુક્ત થઈશ, એટલું તો કહેતા જાઓ. ગાય બોલી, તું તારે સાસરે જઈશ, ત્યાં તું ગધેડો બની જઈશ. હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડી છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે, પોતે સ્નાન કરે અને તને ખવડાવીને એકટાણું કરે, તો તેના પુણ્ય પ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ. આટલું કહ્યું પછી ગાય તો મરી ગઈ. બ્રાહ્મણપુત્ર ભાંગેલા પગે સાસરે ગયો. તેને ઢીલો જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા. તેઓને માન્યું કે હવે કેવા ઢીલા થઈને તેડવા આવ્યા છે. બ્રાહ્મણપુત્રે ગાયના બનાવની બધી વાત પોતાની પત્નીને કરી. તેનો શ્રાપ અને તે શાપમાંથી મુક્ત કેમ થવાય તેનો ઉકેલ બધું જણાવ્યા. પછી તે તરત ગધેડો થઈ ગયો. વહુ ધર્મિષ્ઠ હતી. એ ગધેડાને લઈને સાસરે આવી. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે રોજ સવારે ગધેડાને લઈને ગંગા નદીમાં સ્નાન કરાવે, પછી પોતે સ્નાન કરી વાર્તા સાંભળે, ગધેડાને ખવડાવીને ખાય. લોકો આ બધું જોઈને ઠઠ્ઠા મશ્કરી કરે, પણ વહુ તો એ ભલી અને એનું વ્રત ભલું. આવી રીતે રોજ વહુ ગધેડાને લઈ નદીએ જાય, તેને નવરાવે, પોતે નાહી લે. આ વાત ત્યાંના રાજાને કાને ગઈ. રાજાએ સિપાઈઓ મારફતે ગધેડાને પકડી મંગાવ્યો. વહુ તો રડતી રડતી રાજા પાસે તેમના મહેલે ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડા બાંધેલ હતો. વહુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગી. પછી રાજાને ઉદ્દેશીને કહ્યું,
મહારાજ, મારો ગધેરો મને પાછો આપો. તેને નવરાવી તેમજ ખવરાવી પછી મારે જમવાનું નિમિત્ત છે. રાજા કહે, તું નદીએ જઈ ગધેરાને નવરાવે, તેથી ગંગા નદીનું પાણી ખરાબ થઈ જાય છે. ગંગા નદીમાં બધા જ લોકો નહાય છે. આ પુરુષોત્તમ માસ છે, એટલે નહાનારની સંખ્યા અધિક છે. તેમાં તું આ ગધેરાને નવરાવે તે યોગ્ય નથી. વહુ બોલી, હે મહારાજ, મારો આ ગધેરો સામાન્ય ગધેરો નથી, પણ દેવતાઈ છે. એનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારા ઘેર આવજો. રાજાના દિલમાં દયા આવી. તેમણે ગધેરો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેરાને નવરાવી ખવરાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાના શ્રાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં હતો. વહુએ ગંગાજળનો લોટો ભરી લાવી ગધેરા પાસે ઊભા રહી પ્રાર્થના કરવા લાગી, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધા સાથે તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શ્રાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપ પાછો આપો. આટલું કહી તેણે 3 વાર જળ તેના ઉપર છાંટ્યું, જેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુને ઘેર આવ્યા. તેમણે આજુબાજુ નજર કરી તો વહુ કોઈ યુવાન સાથે વાતો કરી રહી હતી. તે જોયું. વહુની નજર રાજા રાણી ઉપર પડતા તે તરત ઊભી થઈ રાજા રાણી પાસે જઈ નમન કરવા લાગી. પછી પોતાના પતિને પણ રાજા રાણીને નમન કરવા કહ્યું. છેવટે વહુએ બધી વાત કરી. પુરુષોત્તમ માસના વ્રત સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણી રાજા રાણીએ પણ આજીવન પુરુષોત્તમ વ્રત રાખવાનો સંકલ્પ કર્યો. ગામ લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધા બેઠી. ગંગાજળ સમ જળ નહીં, જે પાપ બધા ના ધોય, પતિત તને પાવન કરે જે સ્નાન કરતા હોય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.